ચોર કોટવાળને દંડે છે. પછી બેચર ભગત તથા શંકર ભગતે ગુજરાત તરફ જવાનો નિશ્ચય કર્યો. યજ્ઞપુરુષદાસજી તથા નાના ભગત બોડે જોડી માંગવા જતા હતા. તેમની સાથે સાથે આ બંને 2 ગાઉ ગયા અને બોડેથી છૂટા પડ્યા. ત્યાંથી તળાજે ગયા. અહીં મહુવામાં ભગતજીને મંદિરના સાધુ તથા વિઠ્ઠલભાઈ તથા બીજા સત્સંગીઓએ કહ્યું, તમારે ભાદરોડ ન જવું અને સાધુ ભેગા ન થવું. એટલે ભગતજી વિચારમાં પડી ગયા અને એમ વિચારતાં વિચારતાં ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ ખેંચી ભજનમાં ઉતરી ગયા. ત્યાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીએ દર્શન દીધા અને પાસે આવી બેઠા. એટલે ભગતજીએ ઘણી જ સ્તુતિ કરી અને કહ્યું, સાચી વાત છે, એ મારી જાય છે અને આ તો ચોર કોટવાળને દંડે એમ થાય છે. બિચારા શાસ્ત્ર પ્રમાણે મર્યાદા પાડે છે અને અખંડ ભગવાન સંભાળે છે. તેને બહાર કાઢ્યા છે અને બીજા કેટલાકને તો કાંઈ ખબર જ નથી અને કૂદકા મારે છે તે સત્સંગમાં બેઠા છે. માટે આ શું કહેવાય? પછી તો કોઈ કાંઈ બોલ્યું નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામી હસ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે, ધીરજના ફળ મીઠા છે ને સાચી વાતમાં જ દુઃખ છે, પણ અંતે સાચી વાત જ સાચી પડશે. કાંઈ ફિકર કરશો નહીં. એમ કહી અંતર્ધાન થઈ ગયા. તે જ દિવસે સાંજે ભગતજી મંદિરમાં બેઠા હતા. એવામાં વરતાલથી આચાર્ય મહારાજશ્રી તથા કોઠારી તથા પુરાણિક કૃષ્ણજીવનદાસજીનો કાગળ આવ્યો. તેમાં લખ્યું હતું, સ્વામી વિજ્ઞાનદાસજી તથા બીજા સંતોને સમજાવીને અત્રે મોકલશો. હવે સત્સંગમાં રાખીશું. નડિયાદના પાટીદાર હરિભક્ત ઝવેરીલાલભાઈનો પણ આ જ સમાચાર સંબંધી પત્ર ભગતજી ઉપર આવ્યો. આ પત્રો મળ્યા એટલે ભગતજી 3-4 દિવસ પછી ભાદરોડ જવાના હતા. પરંતુ બેચર ભગત તથા શંકર ભગત ગુજરાતમાં જવા નીકળી ગયા છે તે અંતર્યામીપણે જાણીને તે જ દિવસે ગાડું જોડાવી ભાદરોડ ગયા. ભાદરોડ આવીને તુરત જ ઉતારે પધાર્યા અને ત્યાં નારાયણ ચરણદાસજી તથા વ્રજવલ્લભદાસજીને પૂછ્યું, બેચર ભગત ક્યાં છે? એટલે કોઈ બોલી શક્યું નહીં. ત્યારે ભગતજી બોલ્યા, અરે, મારે તો આ વખતે કેટલાક મનસૂબા હતા, તે સર્વે ભાંગી ગયા. પણ હવે તમે બંને જઈને તુરત એ બેને બોલાવી લાવો. પછી બંને ત્યાંથી બોડે ગયા અને ત્યાં યજ્ઞપુરુષદાસજીને પૂછીને ત્યાંથી તળાજે બેચર ભગતને તેડવા ગયા. યજ્ઞપુરુષદાસજી ભગતજી આવ્યાના સમાચાર જાણી તુરત ભાદરોડ આવ્યા અને ભગતજીના દર્શન કરી અપાર શાંતિ અને સુખ અનુભવ્યા. બીજે દિવસે બેચર ભગત તથા શંકર ભગત પણ આવી ગયા. ભગતજીને બેચર ભગતે દંડવત કર્યા એટલે ભગતજી ઊભા થઈને તેમને મળ્યા અને હસીને પૂછ્યું, ભલા પાછા આવ્યા? મને તો વિશ્વાસ નહોતો. એમ કહી ઘણો મીઠો ઠપકો દીધો. વળી શંકર ભગત સામું જોઈને કહ્યું, આ નાથા ભગતને મેં જોડ આપી હતી અને તમને તો નિત્યે મારો સંબંધ હતો, તો પણ કેમ ભાગ્યા? એટલું કહીને બેચર ભગત સામું જોઈને હસીને બોલ્યા, આ શંકર ભગતને ઘણું જ દુઃખ હતું. તે શું, તો નિત્યે 2 ગાઉ છેટે મહુવા જવું પડે અને પ્રાગજીનું મોઢું જોવું પડે અને વળી કંઈ કહે તે સાંભળવું પડે. પણ તમારે શું દુઃખ હતું તે ભાગ્યા? એમ કહી ઘણી જ રમૂજ કરી સૌને હસાવ્યા. પછી બેચર ભગતે કહ્યું, મને તો વિજ્ઞાનદાસજીએ આજ્ઞા કરી હતી એટલે હું ગયો. ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, ઓતારો ભલો થાય વિજ્ઞાનદાસજી, તમે મોહનત તો નહોતા પણ ઠીક બરાબર ખસ કાઢી. છોને અથડાય, આપણે સુખેથી ભજન કરીશું. એટલે વિજ્ઞાનદાસજી બોલ્યા, મેં તો કહ્યું હતું
કે મારે માથે નહીં અને ભગતજી વઢે તો હું ન જાણું. એમ બધાની સાથે ઘણી જ ગમ્મત કરી. પછી બીજે દિવસે ભગતજીએ સૌને પોતાના તરફથી રસોઈ આપી જમાડ્યા. ત્રીજે દિવસે યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીને કહ્યું, મારે આપને પૂરણપોળી કરીને જમાડવાનો સંકલ્પ છે. ત્યારે ભગતજી કહે, સૌ સાધુ જમે તો હું જમું, માટે બધા સારું પૂરણપોળી બનાવો. પછી યજ્ઞપુરુષ દાસજીએ ભગતજી માટે સાકરની પૂરણપોળી બનાવી અને સુરતી દૂધપાક બનાવ્યો. પછી ભગતજીએ પહેલાં સાધુની પંક્તિ કરાવી, પોતે ઊભા રહીને સર્વેને જમાડ્યા. પછી પોતે જમવા બેઠા. યજ્ઞપુરુષ દાસજી પીરસતા હતા. તે પૂરણપોળી અને સુરતી દૂધપાક ભગતજી જમતા જાય અને વખાણ કરતા જાય. ભગતજી યજ્ઞપુરુષ દાસજીને કહે, આ તો બહુ સારી રસોઈ થઈ. આવી તો કોઈ દિવસ ખાધી ન હોતી. ભલી આવડે છે. એમ કહી ખૂબ વખાણે અને જમતા જાય. એ પ્રમાણે સેવા અંગીકાર કરીને સુખ આપ્યું અને બહુ જ રાજી થયા. વળતે દિવસે તે ગામના વસતા પટેલે ભગતજી તથા સૌ સંતોને પોતાને ઘેર રસોઈ આપી. ત્યાં નારાયણચરણ દાસજીએ સાકરનો લાડુ બનાવ્યો અને ભગતજીને જમાડી રાજી કર્યા. પછી સર્વે જમીને ભગતજી પાસે આવીને બેઠા એટલે ભગતજીએ કહ્યું, હવે વરતાલ સૌને તેડ્યા છે, માટે સૌ વરતાલ જાઓ અને ત્યાં સૌ કહે તેમ કરજો. પછી યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીને કહ્યું, અમે તો બહાર નીકળ્યા તો પણ અમારી ભેગા તમે રહેતા નથી. તો વરતાલ ગયા પછી તો ભેગા રહેવાની આશા જ શી, માટે તમને મૂકીને જવું ગમતું નથી. ત્યારે ભગતજીએ એમનો અત્યંત નિર્દોષ ભાવ અને પ્રેમ જોઈને રાજી થઈને કહ્યું, જાઓ, શ્રીજી મહારાજ તમને અને મને ભેગા કરશે. ત્યારે યજ્ઞપુરુષ દાસજી બોલ્યા, આટલી ઉપાધિમાં ભેગા થવાની આશા રહેતી નથી. એટલે ભગતજીએ એકદમ કહ્યું, ખુદા પડમાં ચહાય સો કરે, માટે આપણે તો ભેગા રહીને જૂનાગઢ, ગઢડા વગેરે સ્થાનમાં બેસીને એકાંતિક ધર્મની વાત કરવી છે અને સાંભળવી છે. એમ બહુ જ વાત કરી. એટલે સર્વેને લાગ્યું કે જરૂર ભગતજી એવા પ્રસંગો ઊભા કરશે અને આપણને કથા વાર્તા, દર્શન સમાગમનું સુખ આપશે. આ પુરુષોત્તમ દાસ બ્રહ્મર્ષિ છે. બીજે દિવસે પુરુષોત્તમ તેડવા આવ્યો અને કહ્યું, વિઠ્ઠલભાઈએ કહેવરાવ્યું છે કે સાધુને હવે વિદાય કરો. ત્યારે ભગતજીએ સર્વેને ભેગા કરીને કહ્યું, હવે તમે બધા વરતાલ જાઓ અને કોઈ વાતનો વાંધો ન કાઢવો, જેમ કહે તેમ કરવું. એમ ઉપદેશ આપી સર્વ પાસે કબૂલ કરાવ્યું. પછી પોતે કહે, તમે બધા રાજર્ષિ છો અને આ પુરુષોત્તમ દાસજી બ્રહ્મર્ષિ છે. પછી કહ્યું, જેમ કાળીનાગને શ્રીકૃષ્ણે તેની એક એક ફેણને પગ વતે કચરીને થકવી દીધો અને નિર્વિષ કરી નાખ્યો, તેમ તમારા એક એક દોષ આ સત્પુરુષની વાતોથી કચરાઈ ગયા છે અને તમે સર્વે નિર્દોષ થઈ ગયા છો. માટે સદા મગ્ન રહેવું અને કશી ફિકર રાખશો નહીં. તમે બધાએ મારા વાસ્તે ઘણું દુઃખ વેઠ્યું છે તે હું જાણું છું અને મોટા સાધુ મારી ઉપર રાજી થયા છે. તો હવે એ રાજીપો વિજ્ઞાનદાસજી અને આ બીજા બધાને ન આપું તો તારા સમ છે પુરુષોત્તમ. એમ કહી પુરુષોત્તમને ગળે હાથ મૂક્યો અને પછી વળી સંતોને કહ્યું, જેટલા મારી સારું બહાર નીકળ્યા છો તેટલાને જો એકાંતિક ધર્મ ન પમાડું તો તમારા સમ છે. મારે તમને સર્વેને રાજી કરવા છે અને હું તમારા બંધનમાં છું. એમ ઘણી જ વાતો કરી સર્વને વિદાયનું દુઃખ ભૂલાવી દીધું. ભગવાનનો આનંદ કેવો હોય! બીજે દિવસે
વાલા સોનીએ રસોઈની તાણ બહુ કરી, પણ ન રહ્યા અને સૌ જવાને તૈયાર થયા. ત્યાંથી મંદિરમાં બાવાની જગ્યામાં જઈ સૌ બેઠા. એટલે ત્યાં વાતો કરી સારંગપુર પ્રકરણનું 10મું વચનામૃત વંચાવ્યું અને કહ્યું, અંતરમાં જ્યારે ભગવાન દેખાય છે અને મૂર્તિનું સુખ આવે છે, ત્યારે એવો આનંદ આવે છે કે વર્ણવી શકાય જ નહીં. પણ સહજ દ્રષ્ટાંત દઉં છું. એક રાજાનો કુંવર શિકાર કરવા ગયો હતો. રસ્તામાં બહુ તરસ લાગી, તેથી કૂએ પાણી પીવા ગયો. કૂવો બહુ જ ઊંડો અને અંધારો, તેથી પાણી કાઢતાં પોતાનો ₹1,00,000નો હીરે જડિત વેઢ કૂવામાં પડી ગયો. પછી તો તેણે ગામમાંથી તારા બોલાવ્યા અને કોઈને 1000, કોઈને 2000, કોઈને 5000 આપવાનું કહ્યું, પણ કોઈથી તે વેઢ નીકળ્યો નહીં. માહી પડે અને ઠાલા પાછા નીકળે. પછી એક હોશિયાર તારો કહે કે ₹10,000 લઉં. એટલે કુંવરે કબૂલ કર્યું. તે તારો મોઢામાં તેલનો કોગળો ભરીને કૂવામાં ઉતર્યો અને પાણીમાં જઈને તેલનો કોગળો કર્યો. તે અજવાળું થયું અને વેઢ મળી ગયો. તે તારાને વેઢ લઈને ઉપર આવતાં ₹10,000 મળશે તેનો જે આનંદ થાય, પણ પાણીમાં છે ત્યાં સુધી એ આનંદ કોને બતાવે અને કોને કહે? મનમાં ને મનમાં બસ મલકાય અને છાતી હર્ષથી પહોળી થાય. તેમ ભગવાન સામું જુએ છે ત્યારે એવો આનંદ થાય છે જે કોઈને કહેવાતો નથી. એમ ઘણી વાતો કરી. સાધુઓને વરતાલ વળાવ્યા. પછી પાછા સૌ ઉતારે આવ્યા. ત્યાં વસ્તા પટેલને જોઈને કહ્યું, આ વસ્તુ પટેલ ઇન્દ્ર થશે અને આ બાવા છે તે ચક્રવર્તી રાજા થશે અને આ સૂર્યભારથી છે તે દેવલોકમાં જશે. એમ પોતાના અલ્પ સંબંધમાં આવનારને પણ આવી મોટી પદવી પ્રાપ્ત થઈ જશે એમ સંબંધનો મહિમા મર્મમાં કહ્યો. એમ કહીને વળી સૌને કહ્યું, વેશ જેવો છે તેવો રાખશો, પણ સાવ ભગવાએ ન કરશો અને સાવ ધોળાએ ન કરશો, ને આવે વેશે જઈને વરતાલ ઊભા રહેજો. જો વચન લોપશો તો સીતાજીની માફક દુઃખ આવશે, અને જો આચાર્ય મહારાજ કહે કે ભગવાં પહેરો તો ભગવાં પહેરજો, અને ધોળા પહેરાવે તો ધોળા પહેરજો. એમ હેતના વચન કહી ઘણી જ શિખામણ દીધી. પછી પોતે ગાળામાં બેઠા. સૌ સાથે ચાલવા લાગ્યા. પુરુષોત્તમ કીર્તન ગવરાવે, મેં તો સર્વ સંગાથે તોડી રે સાહેલી. એ કીર્તન સૌ ઝીલે. એમ કરતાં મહુવાની સડક આવી. ત્યાં ભગતજી સૌને મળ્યા અને ત્યાં ઊભા રહીને સૌને વરતાલ તરફ વળાવ્યા. સૌ સંતો દંડવત કરી આંખમાં અશ્રુ સાથે છૂટા પડ્યા. ભગતજી પણ તેમનો અપાર પ્રેમ જોઈ અવિચળ ભાવે સાધુ દેખાયા ત્યાં સુધી ત્યાં જ ઊભા રહ્યા. અને જ્યારે સાધુ દેખાતા બંધ થયા ત્યારે ઘર તરફ વળ્યા. સંવત 1946ના પોષ મહિનાના વદ પક્ષના એ દિવસો હતા. સાધુ બધા મહુવાથી ભાવનગર, ધોલેરા, નાર, મહેડાવ થઈને નડિયાદ ગયા. સાધુ જ્યારે ભાદરોડ હતા ત્યારે તેમણે જે હરિભક્તોને કાગળો લખી ભાદરોડ તેડાવ્યા હતા તેમાં ચતુરભાઈ તથા પુરુષોત્તમદાસ બંને ભાદરોડ આવ્યા. સાધુને ત્યાં ન દીઠા એટલે મનમાં ઘણું દુઃખ થયું. પછી તો મહુવા આવ્યા અને ભગતજીને મંદિરમાં મળ્યા. મંદિરમાં અનંતાનંદ બ્રહ્મચારી હતા. તેમની પાસે ભગતજી તેમને લઈ ગયા અને ઉતારો અપાવ્યો. ભગતજી રોજ તેમને ઉતારે જાય અને બહુ વાતો કરી સુખ આપે. મંદિરમાં બંને પાસે રસોઈ અપાવી અને સાધુ બ્રહ્મચારીને ધોતિયાં ઓઢાડ્યા.
એટલે બધા બહુ રાજી થયા. વળી અન્નકૂટ નિમિત્તે બંને પાસે રૂપિયા 500ની સેવા કરાવી અને સૌ સત્સંગીઓને પણ રાજી કર્યા. આ પ્રમાણે પોતાના સંબંધમાં આવનારને વાતો કરે, સુખ આપે અને વળી વ્યવહાર પણ શીખવે. ત્યાર પછી તેમને વળાવ્યા અને બજારમાં દુકાનના ઓટલા ઉપર બેસી બંનેને બહુ જ વાતો કરી અને પુરુષોત્તમના અંતરની કેટલીક વાતો કરી. પછી નદી સુધી વળાવવા ગયા.